તો હવે હું તમને એક લાસ્ટ પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ જે તમારી પાછળ જે વૃક્ષ છે અંદાજે કેટલા વર્ષ જૂનું હોય છે? એ તો કેટલા વર્ષ જૂનું છે એ તો અમને ખબર નથી. હા. પણ અમે જ્યારે અમને ખબર પડી કે અમારે અહીંયા પુરાતનની સ્થાપના માતાજીની છે અને અમે 2004 માં અહીંયા આવ્યા યુવાનો બધા હા. અને અહીંયા જ્યારે સારું કર્યું ત્યારે એ વૃક્ષ હતું. યશવંતસિંહ, ભાવભા, ગંભીરસિંહ, શિવભા, જસુભા આ બધા જે ભાઈઓ છે એની સતત પ્રયત્નશીલ એટલી બધી મહેનત અને સેવા આપી કે જેમ બને એમ વહેલી તકે અમારું આ મંદિર પરિપૂર્ણ થયું છે. તો એ મંદિર અહીંયા બહારની સાઈડમાં છે? હા, જે મંદિર બનાવ્યું છે આ જૂની સ્થાપના છે અને એ મંદિર બનાવ્યું છે એ બહારની સાઈડ ઉપર ડુંગરા ઉપર મંદિર કમળની પાંખડીઓ ઉપર ઊભું કરેલું છે. તો હવે આપણે આગળની સાઈડમાંથી ને જે કમળની આકૃતિ છે એ કેવી લાગે છે એ પણ હું તમને બતાવું. ત્યારે આપણે મંદિરની અંદર દર્શન કર્યા અને મંદિરની અંદર જે બીજા મંદિરો આવેલા હતા એ બધા મંદિરના પણ મેં તમને દર્શન કરાવ્યા મિત્રો અને બધા ભાઈઓ. તો આ મંદિરની ચારેય બાજુ જે વાતાવરણ જોવા મળે છે એટલે કે ડુંગરાઓ અને કુદરતી ખજાનો એટલે કે કુદરતી સૌંદર્યનો અદ્ભુત ભંડાર, તો એ પણ હું તમને આગળ બતાવું. તો મેરુભાઈ, મેં એવું સાંભળેલું છે કે આ મંદિરના પટાંગણમાં એક ખીજડાનું વૃક્ષ જે છે ખૂબ જૂનું છે, એ ક્યાં આવેલું છે? એ સામેની સાઈડમાં આવેલું છે અને એ પુરાતની મામાદેવનું અહીંયા થાનક છે અને ત્યાં પણ અમે રોજે અમારે જે પૂંજારી ગજાનંદ બાપુ છે દીવાબત્તી અગરબત્તી કરી અને પછી મંદિરમાં આરતીનો સમય આરતી કરવા જાય છે. તો આપણે એમના પણ દર્શન કરીએ. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજ ચામુંડા માતાજીના મંદિરે, જે ગોહિલ ક્ષત્રિય પરિવારના કુલદેવીનું મંદિર છે. તો આ રોડ જે છે એ સેદડા તરફ જાય છે. તો આ રોડના જમણી તરફ એ મંદિર આવે છે. તો ટૂંક સમયમાં આપણે મંદિરના દર્શન કરીશું. તો આ સામે તમને જે મંદિર દેખાય છે એ છે શ્રી ગોહિલ ક્ષત્રિય પરિવારના કુલદેવી શ્રી રાજ ચામુંડા માતાજીનું મંદિર અને અંદર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને મુરલીધર ભગવાનનું પણ મંદિર આવેલું છે. તો આપણે ટૂંક સમયમાં મંદિરમાં જઈ અને દર્શન કરીશું. આપણે એ મંદિરે દર્શન કરવા માટે જઈએ એ પહેલાં અહીંયા જે જૂનું સ્થાનક છે આ પાછળ ત્યાં આપણે દર્શન કરીએ અને ત્યારબાદ આપણે મંદિરે દર્શન કરવા માટે જઈશું. તો પેલું જે જૂનું સ્થાનક છે માતાજીનું ત્યાં હું તમને દર્શન કરાવું અને ત્યાં એક ધૂણો છે એમના પણ આપણે દર્શન કરીએ. ભાઈઓને જણાવતા આનંદ થાય છે કે આજે આપણે આવી ગયા છીએ ગોહિલ ક્ષત્રિય પરિવારના કુળદેવીના મંદિરે. આ સ્થાનક જે છે એમના વિશે આપણી સામે આ ભાઈ જે બેઠા છે એમનું નામ છે મેરુભાઈ. તો મેરુભાઈ જે છે એ અહીંનો જૂનો ઇતિહાસ અને જે કાંઈ માહિતી છે એ આપ બધા મિત્રોને જણાવશે. તો તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. આ અમારે અહીંયા જૂની સ્થાપના છે વર્ષો પહેલાંની. અમે 2004ની અંદર અમને ખબર પડી એટલે અમે એમાં શરૂ કરી અને 2004થી શરૂ કરી ત્યારથી અમારે આજે અંદાજિત 21 થી 22 વર્ષ અમારી અહીંયા જે સેવા કરી અને થઈ ગયા છે. એમાં અમારા જે આજુબાજુના ગામડાના બધા ભાઈઓ ક્ષત્રિય સમાજના જે કંઈ છે એ બધા મળી અને અહીંયા એક ભવ્ય મંદિર બનાવ્યું માતાજીનું. એમાં યશવંતસિંહ, ભાવભા, ગંભીરસિંહ, શિવભા, જસુભા આ બધા જે ભાઈઓ છે એની સતત પ્રયત્નશીલ એટલી બધી મહેનત અને સેવા આપી કે જેમ બને એમ વહેલી તકે અમારું આ મંદિર પરિપૂર્ણ થયું છે. તો એ મંદિર અહીંયા બહારની સાઈડમાં છે? હા, જે મંદિર બનાવ્યું છે આ જૂની સ્થાપના છે અને એ મંદિર બનાવ્યું છે એ બહારની સાઈડ ઉપર ડુંગરા ઉપર મંદિર કમળની પાંખડીઓ ઉપર ઊભું કરેલું છે. મતલબમાં એવી ડિઝાઇન બનાવેલી છે? એવી ડિઝાઇન બનાવેલી છે. તો આપણે એ મંદિરે દર્શન કરવા માટે જઈશું. અને બીજી કાંઈ માહિતી ખરી તમારી પાસે? મારી પાસે બીજી માહિતી તો જે અમે અહીંયા શરૂઆત કરી ત્યારે યજ્ઞોથી અમારા જે યજ્ઞ કરાવતા ગિરીશભાઈ શુક્લ એ શરૂઆત કરી ત્યારથી જ અમે યજ્ઞોથી જ શરૂઆત કરી હતી. મંદિર બનાવ્યા પહેલાં પણ અમે 5 થી 6 યજ્ઞ કર્યા. તો આપણે હવે એ મંદિરે દર્શન કરવા માટે જઈએ. અમે અહીંયા 12 વર્ષ સુધી પહેલાં સતત ને સતત સેવા કરી આ મેદાન સારું કર્યું અને પછી 13મું વર્ષ બેઠું. 12 વર્ષ અમે યજ્ઞ અને કરી અને 13મા વર્ષે મંદિરની અમે શરૂઆત કરી છે. બરાબર. એમાં એવું છે કે આ મંદિરની અંદર સતત ને સતત 24 બધા
યુવાનો વડીલો આ બધા એવું તન મન અને ધનથી સેવા કરી અને મંદિર અમે ઊભું કર્યું છે. તો આ પાછળ જે દેખાય છે એ નવું મંદિર એ છે. નવું મંદિર અને આ જે અત્યારે આપણી સામે સાધુ મહાત્મા ઊભા છે, હા, એ અમારા મંદિરના પૂજારી છે ગજાનંદ બાપુ. તો કેમ છો બધા ભાઈઓ? બધાને જય માતાજી સાથે જણાવવાનું કે આજે આપણે આવ્યા છીએ મહુવા તાલુકાના સેદડા ગામ નજીક આ ગોહિલ ક્ષત્રિય પરિવારના કુલદેવી શ્રી રાજ ચામુંડા માતાજીના મંદિરે. તો હું તમને એ મંદિરના દર્શન કરાવીશ અને આપણે આગળ દર્શન કરીશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો પહેલા આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો અને બધા ભાઈઓ, શ્રી ગોયલ ક્ષત્રિય પરિવારના કુલદેવી એવા શ્રી રાજ ચામુંડા માતાજીના મંદિરે આપણે હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે મંદિરની અંદર દર્શન કર્યા અને મંદિરની અંદર જે બીજા મંદિરો આવેલા હતા એ બધા મંદિરના પણ મેં તમને દર્શન કરાવ્યા મિત્રો અને બધા ભાઈઓ. તો આ મંદિરની ચારેય બાજુ જે વાતાવરણ જોવા મળે છે એટલે કે ડુંગરાઓ અને કુદરતી ખજાનો એટલે કે કુદરતી સૌંદર્યનો અદ્ભુત ભંડાર, તો એ પણ હું તમને આગળ બતાવું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ સામે ડુંગરાઓ અને ખુલ્લા ખેતરો તમને જે દેખાય છે એ આ મંદિરની ચારે તરફનો નજારો છે. અને ખાસ કરીને તમે અહીં ચોમાસામાં આવો તો તમને અહીંનો નજારો જે છે ખૂબ જ અદ્ભુત જોવા મળે છે. કે તમે ગીરના જંગલમાં જાઓ અથવા તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમને સૌરાષ્ટ્રમાં આવેલા કોઈ પણ મંદિરે આવા નજારા અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો જોવા મળે છે મિત્રો. તો આ મંદિરની પાછળની સાઈડ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો હવે આપણે આગળની સાઈડમાંથી ને જે કમળની આકૃતિ છે એ કેવી લાગે છે એ પણ હું તમને બતાવું. તો આ છે કમળની આકૃતિ. મોબાઈલમાં તો આપણે આકૃતિને બરાબર જોઈ ના શકીએ, પણ આ વિડીયો આપણે જો ડ્રોનથી બનાવેલો હોય તો ખૂબ સરસ મજાની આકૃતિ દેખાય છે. કમળની પાંખડી ઉપર આ મંદિરનો આકાર બનાવવામાં આવેલો છે. ખૂબ જ અદ્ભુત મંદિર બનાવવામાં આવેલું છે મિત્રો. અને સામેની સાઈડમાં મેં કીધું એમ પહેલાં કે ત્યાં આંબાની કલમો વાવેલી છે અને આ સાઈડમાં મહેમાનો માટે શેડ બનાવેલો છે. તો મેરુભાઈ, મેં એવું સાંભળેલું છે કે આ મંદિરના પટાંગણમાં એક ખીજડાનું વૃક્ષ જે છે ખૂબ જૂનું છે, એ ક્યાં આવેલું છે? એ સામેની સાઈડમાં આવેલું છે અને એ પુરાતની મામાદેવનું અહીંયા સ્થાનક છે. અને ત્યાં પણ અમે રોજે અમારે જે પૂંજારી ગજાનંદ બાપુ છે દીવાબત્તી અગરબત્તી કરી અને પછી મંદિરમાં આરતીનો સમયે આરતી કરવા જાય છે. તો આપણે એમના પણ દર્શન કરીએ.
કદાચ મિત્રો આ જે વૃક્ષ હશે જેમની માહિતી આપી હતી વિડીયોમાં, તો આપણે આ ખીજડો જે છે ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તો હજી પણ જે કાંઈ માહિતી હોય એ આપણે માહિતી લઈશું. આ પુરાતની ઝાડવું છે અને અહીંયા મામાદેવનું જૂનું સ્થાનક છે. અને અમને જાણવા મળેલ કે ભાઈ અહીંયા મામાદેવનું સ્થાનક પણ જૂનું છે, તો અમે અહીંયા પણ એક મામાદેવનું સરસ રીતે આ બધું જાળી અને ગોઠવી અને ધૂપ દીવાબત્તી બધું કરીએ છીએ. અને અમારા જે સોવીસીના યુવાનો છે, ગળથર છે, શેતરાણા છે, વાગુદડા, ડુંગરપર, માતરપર, સાદરડા કે જે સોવીસીના ગામડા છે એ બધાએ મળી અને સરસ મજાનો અહીંયા કલમુનો બગીચો પણ બનાવ્યો છે. અને જાત મહેનતથી આ ફરજો ઊભો કર્યો છે, શેડ બનાવ્યો છે. આ બધું જે છે એ અમે જાત મહેનતથી જ કર્યું છે. તો હવે હું તમને એક લાસ્ટ પ્રશ્ન એટલે કે સહેલો પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ જે તમારી પાછળ જે વૃક્ષ છે અંદાજે કેટલા વર્ષ જૂનું હોય છે? એ તો કેટલા વર્ષ જૂનું છે એ તો અમને ખબર નથી. હા. અમે જ્યારે અમને ખબર પડી કે અમારી અહીંયા પુરાતનની સ્થાપના માતાજીની છે અને અમે 2004માં અહીંયા આવ્યા યુવાનો બધા, હા. અને અહીંયા જ્યારે સારું કર્યું ત્યારે એ વૃક્ષ હતું. હા, અને હા. અમને વડીલોએ જૂના કોઈ જે વર્ષો 100 વર્ષની ઉંમરવાળા હોય હા, હા. એમણે અમને એવું કીધેલું કે ભાઈ ત્યાં પુરાતન મામાદેવનું સ્થાનક છે. ઠીક, એટલા માટે તમે હા. આગળ સેવા પૂજા પણ સારી થાય છે અત્યારે. તો મિત્રો આવા ઘણા બધા ઇતિહાસો અહીં સૌરાષ્ટ્રની ધરા ઉપર તમને જોવા મળે છે, જેમાં અત્યારે આપણે મહુવા તાલુકાના સેદડા ગામ નજીક આવેલા આ ગોહિલ ક્ષત્રિય પરિવારના કુળદેવી એવા શ્રી રાજ ચામુંડા માતાજીના મંદિરે અત્યારે ઊભા છીએ. અને આપણી સામે ભાઈએ ખૂબ સરસ મજાની માહિતી આપી અને હાલના મહંત પણ આપણી સામે ઊભા છે, તો એમના ચરણોમાં પણ વંદન. અને અહીં જે શેડ બનાવેલો છે ત્યાં ઘણા બધા મહેમાનો હોય તો એ રોકાઈ શકે છે. આધાર કાર્ડ જરૂરી છે અજાણ્યા મહેમાન હોય એમના માટે, કારણ કે અત્યારે આધાર કાર્ડ વગર કોઈ પણ મંદિરમાં રોકાવાની છૂટ નથી. આધાર કાર્ડ હોય તો તમને આરામથી રોકાઈ શકો છો અહીં. તો બધા ભાઈઓને જય માતાજી સાથે જણાવવાનું કે આજે આપણે આવ્યા હતા મહુવા તાલુકાના સેદરડા ગામ નજીક આવેલા રાજ ચામુંડા માતાજીના મંદિરે. ગોહિલ ક્ષત્રિય પરિવારના કુળદેવીનું મંદિર છે અને આપણને આ મંદિરની અંદર ખૂબ સરસ મજાની માહિતી મળી. પેલા મેરુભાઈ અને બાપુના દર્શન પણ થયા જે હાલના મહંત છે. અને આ મંદિર જે છે ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. અને આ મંદિરે તમારે આવવું હોય તો તમે મહુવા તાલુકાના સેદરડા ગામથી બગદાણા તરફ જાઓ તો સેદરડા ગામથી માત્ર ને માત્ર 2 થી 3 કિલોમીટર થોડુંક આગળ હાલો એટલે ડાબી તરફ તમને આ મંદિર જોવા મળે છે. તો એકવાર જરૂરથી જરૂર પધારો આ મંદિરે દર્શન કરવા માટે. અને ગમે ત્યારે અહીં બગદાણા બાજુ આવો તો પણ તમે આ મંદિરે આવી શકો છો. અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રોને જરૂરથી જરૂર મોકલજો, જેથી કરીને આ મંદિરના દર્શન થાય, આનો ઇતિહાસ જાણવા મળે. હું છું રણવીર ખાચર. હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ચામુંડા મા સાથે. જય હિન્દ, જય ભારત.